वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं देवं नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। श्लोक बीजो। सुंदर वारिजवदनं निर्जितमदनं आनंद सदनं मुकुटधरं गुंजाकृतिहारं विपिन विहारं परमोदारं चिरहरं वल्लभपटपीतं कृतयुपवीतं करनवनीतं विबुधवरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। सुंदर वारिज वदनम निर्जित मदनम जेमनु कमल समान सुंदर मुख छे पोतानी कांतिथी कामदेव पर जेणे विजय प्राप्त कर्यो छे आनंदना सागर मुकुटधारी चणोठीनी माळा पहेरनार वृंदावनमा विहार करनार परम उदार पछी गोपीओना चीरने हरण करनार पीतांबर जेने प्रिय छे सुंदर यज्ञोपवीत जेने धारण करी छे अने हाथमां माखण लीधुं छे एवा समस्त सुखोना सारभूत परब्रह्म स्वरूप नंदकुमार श्री कृष्ण ने तत्व जाणीने भजो। आम वल्लभाचार्य पोताना स्तोत्रनी अंदर आ रीते वर्णन करे छे। आजे श्रीमद भागवत चिंतन शुरू थयुं एनो 329मो दिवस। गई काले आपणे बराबर 12मा स्कंदनी शुरुआत करी अने प्रथम अध्याय ने नमस्कार कर्या अने धनतेरस थी શું કહેવાય ભાઈ બીજ સુધી જે 5 ઉત્સવો જે આપણા ભારતીય સંસ્કૃતિમાં જે આવે છે એનો આપણે ગઈકાલે થોડો વિચાર કર્યો એમ કે દીપોત્સવી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ, બરાબર। આ બધી વાતો આપણે ગઈકાલે થોડીક વાગોળી। ત્યારબાદ 12મા સ્કંદના પ્રથમ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા અને એમાં હતો રાજવંશીઓના રાજાઓનું વર્ણન, બરાબર ને। અહીંયા પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સ્વધામ ગયા પછી અહીંયા રાજાઓ કયા રાજાઓ કેવી રીતના જગતમાં આવ્યા અને કેવું શાસન કર્યું એ પ્રશ્ન જ્યારે પરીક્ષિતે જ્યારે પૂછ્યો ત્યારે અહીંયા બહુ સુંદર મજાના જે રાજાઓનું જે વર્ણન છે એ આપણે ગઈકાલે અહીંયા વ્યાસે લખ્યું અને સુખદેવજી મહારાજે અહીંયા રાજા પરીક્ષિતને કહ્યું। યદુવંશના અલંકાર રૂપ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના પરમધામમાં પધાર્યા ત્યારે પૃથ્વી પર કયો વંશ આગળ વિસ્તાર પામ્યો હતો તેનું સુંદર મજાનું વર્ણન વેદવ્યાસે લખ્યું અને સુખદેવજીએ અહીંયા રાજા પરીક્ષિતને સમજાવ્યું। તેમાં જરાસંઘના પિતા બૃહસ્પતિના વંશની કથાથી શરૂઆત કરીને મલ્લેશાઓનું રાજ્ય કેવી રીતે પ્રસ્થાપિત થયું તેનું વર્ણન અહીંયા 43 શ્લોકની અંદર કર્યું। એનો આપણે ગઈકાલે વિચાર કર્યો કે 43 શ્લોકની અંદર
આવું સુંદર મજાનું વર્ણન કોણે કર્યું છે? ભાગવતકારે લખ્યું છે અને સુખદેવજી મહારાજે સુંદર મજાનું વર્ણન કર્યું છે. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આજે આપણે અધ્યાય બીજો, એમાં કળયુગના ધર્મો. કેવા? કળયુગના ધર્મો એટલે અત્યારે કળયુગ કેવી રીતનો આવશે એની ભવિષ્યવાણી અહીંયા વેદ વ્યાસે લખી છે ભાગવતની અંદર, કે આવી રીતનો આ રાજા ગયા પછી આવી રીતનો એક સમાજ થશે અને એ આખા સમાજનું વર્ણન કર્યું છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી સુક ઉવાચ. સુખદેવજી સીધું શરૂઆત થઈ જાય. તત સ્વાનુદિદમ ધર્મમ સત્યમ સોસમ ક્ષમા દયા કાલેન બલિના રાજન નક્ષાયાતુ બલિમ સ્મૃત વિતમેવ કલો તૃણા જન્માચાર ગુણોદય ધર્માન્યા વ્યવસ્થાયા કારણમ બલમેવ ચ. બહુ સરસ રીતે વર્ણન કરતા અહીંયા ભાગવતકાર લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, આ શ્લોકની અંદર અહીંયા લખ્યું છે કે સમય બહુ બળવાન છે. જેમ જેમ ઘોર કળિયુગ આવતો જશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ અને સ્મરણ શક્તિનો ધીમે ધીમે લોપ થતો જશે. અહીંયા કોણે ભવિષ્ય ભાખ્યું? વેદવ્યાસે ભવિષ્ય ભાખ્યું છે અને સુખદેવજી મહારાજને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કળિયુગ આવશે ત્યારે કેવા કેવા ઈંધણ હશે એનું વર્ણન અત્યારે કરે છે સુખદેવજી. લગ્ન આદિ સંબંધોમાં પછી આગળ લખે છે કે કળિયુગમાં જેની પાસે ધન હશે, બરોબર ને, આખું ભવિષ્ય ભાકે છે કોણ? વેદવ્યાસ. અને સુખદેવજી સમજાવે છે કે કળિયુગમાં જેની પાસે ધન હશે તેને જ લોકો કુળવાન, સદાચારી અને સદગુણી માનશે. જેના હાથમાં શક્તિ હશે તે ધર્મ અને ન્યાયને પોતાના અનુકૂળ ઠરાવી દેશે. શક્તિ અને ધન આ બે જેના હાથમાં હશે ને એ બધા કાયદા પોતાના હાથમાં લઈને ગમે તેમ રીતે એ બધું એનું શાસન કરશે. આ કળિયુગનું વર્ણન છે. અત્યારે આપણે જે શું કહેવાય જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, અનુભવ થઈ રહ્યો છે ને એનો હજારો વર્ષ પહેલાં અહીંયા ભાગવતકારે અહીંયા લખી રાખેલું છે કે હે રાજા પરીક્ષિત, લગ્ન આદિ સંબંધોમાં કુળશીલ, યોગ્યતા વગેરે જોવા જાણવાનું રહેશે નહીં. લગ્ન વિષયક જે આવશે ને એ સમારંભ થઈ જશે. કેવો? ખાવો પીવો, આઈસ્ક્રીમની પાર્ટીમાંનો કોણ આવ્યો, કોણ ગયો, કેવા કપડાં, કેવી રીતનું છે, કેવો મંડપ છે, એ બધું આખો સમારંભ થઈ જશે. લગ્ન વિષયની અંદર જે આવી રીતની ધાર્મિક જે વિધિઓ થવાની છે એ કોઈ પ્રકારની વિધિ થશે નહીં. થશે તો ખાલી કર્મકાંડ તરીકે થશે. મંડપની અંદર ગોર બાપાને ઓલો વિડીયોવાળો કે બાપા જરી ઘટી જાઓ, હવે બાપા હકીકતે એ યજ્ઞ પેટાવી અને અહીંયા 4 મંગળ ફેરવાની તૈયારી કરતા હોય એવા સમય કે બાપા તમે સાઈડમાં ઊભા રહી જાઓ. એટલે આવી રીતની જે વિધિ છે એ વિધિ કળિયુગની અંદર લગ્ન વિષયક બાબતમાં ક્યારેય થશે નહીં. એવું ભવિષ્ય અહીંયા ભાગવતકારે ભાષ્યું છે. લગ્ન વિશે કોઈ પણ શાસ્ત્રીય વિધિ થશે નહીં અને થશે તો કર્મકાંડ યુક્ત થશે. ખાલી કર્મકાંડ યુક્ત, બરોબર. ગોર બાપા કે એમ હાલશે નહીં. ફોટાવાળું ને વિડીયાવાળો જે પ્રમાણે નચાવે એ પ્રમાણે ગોર બાપાને નાચવું અને કરવું. બહુ સરસ કીધું છે નહીં. પરંતુ જે જેટલું સળકપટ કરી શકશે. પછી આગળ કહે છે કે હે રાજા પરીક્ષિત, યુવક યુવતીનો એકબીજાની પસંદગીનો સંબંધ થઈ જશે. એમાં વચ્ચે કોઈ વડીલ વૃત્તે કે કોઈ સજ્જન આવશે હશે કે નહીં? આજે આ કેટલા વર્ષ પહેલાં લખાણું? હજારો વર્ષ પહેલાં ભાગવતકારે લખ્યું છે કે જે વખતે છોકરા છોકરીનો સંબંધ થશે, એકાબીજાના લગ્ન બાબતની જ્યારે વાત થશે ને ત્યારે કોઈને પૂછવામાં આવશે નહીં. કન્યાને શું કહેવાય, વર ગમી ગયો હોય ને વરને કન્યા ગમી હોય, ભણતા ભણતા એટલે ત્યાં જ એનો સંબંધ નક્કી થઈ જાય છે. એવું આ ભાગવતકાર લખે છે. આદિ સંબંધો કુળશીલના યોગ્યમાં વગેરે જોવા જાણવાનું રહેશે નહીં. યુવક યુવતીનો એકબીજાની પસંદગીથી જ સંબંધ થઈ જાય. એની પસંદગી હોય તો હા, અને થઈ ગયા પછી પાછળ
બે દિવસ ભેગા ફરવા ગયા અને પછી ઘેરે આવીને કે બાપા હવે મારે આ છોકરા હારે સંબંધ રાખવો, એ જે કે એટલું જ કરવામાં આવશે. હા તો હા અને ના તો ના. એટલે એમાં આ કળિયુગનું વર્ણન ભાઈ અત્યારે હાલે છે. જેને ઊંડો અભ્યાસ કરવો હોય ને, ઘેરે જઈને ભાગવત હોય ને, તો ભાગવતના 12મા સ્કંધનો બીજો અધ્યાય ઘેરે જઈને વાંચી લેજો. ત્યાર પછી કહે છે કે હે રાજા પરીક્ષિત, વ્યવહાર કુશળતા, સત્ય અને ઈમાનદારીના આધારે નહીં, પરંતુ જે જેટલું સળ કપટ કરશે તેટલો તેને વ્યવહાર કુશળતા માનવામાં આવશે. સળ કપટ કરે ને એ છોકરો હારો હોય. ગમે ત્યાંથી મારી ફાડીને કોઈના શું કહેવાય તોડે, કોઈનું આવી તું કપટ કરીને લાવશે ને. આ અમારો નાનો દીકરો બહુ હોશિયાર છે. આપણે પૂછી કોઈને ઘેરે જાય ને, બાપા કેટલા દીકરા? મારે 3 દીકરા છે. એ કે એમાં નાનો છે ને એ તો બહુ હોશિયાર. આપણે કઈ હોશિયાર કેમ? અરે કે ગમે એની ગળા કાપીને ગમે ત્યાંથી આમ તેમ ડૂબાડીને કોઈના ખોટા કરીને એ ઘરમાં આ મોટો તો હાવ ભોળો છે. એ કે એટલે હું કે મોટો તો હાવ ભોળો છે. એટલે અહીં કહે છે કે માનવામાં આવશે સ્ત્રીઓ અને પુરુષોની શ્રેષ્ઠતાનો આધાર તેમના શીલ સંયમ નહીં, પરંતુ માત્ર રતિ ક્રીડા જ રહેશે. અને સ્ત્રી તે જ છોકરાને પસંદ કરશે કે જેની પાસે ધન છે, વૈભવ છે, ઘરનું ઘર છે, ગામડે ખેતી છે, બરોબર ને? આવું જે હોય એવું જ આ કન્યા આવી રીતના પસંદ કરશે. આ કળિયુગનું વર્ણન હાલે છે ભાઈ બધું. રતિક્રીડા કરશે. બ્રાહ્મણની ઓળખાણ તેના ગુણ સ્વભાવથી નહીં, પરંતુ માત્ર જનોયથી જ બની રહેશે. વસ્ત્ર, દંભ, કમંડળ વગેરે જ બ્રહ્મચારી, સંન્યાસી વગેરે આશ્રમીઓની ઓળખ હશે. અને એકબીજાના ચિહ્નનો સ્વીકાર કરી લેવો એ જ માત્ર એકથી બીજા આશ્રમમાં પ્રવેશ કર્યાનું સ્વરૂપ હશે. જે લાંચ આપવામાં અથવા પૈસા ખર્ચ કરવામાં અસમર્થ હશે તેને ન્યાયાલયોમાં ન્યાય મળશે નહીં. ગમે એટલા ધક્કા થાય, તારીખો ઉપર તારીખો પાડે રાખે, સમજા? અને છેલ્લે સામાન્ય માણસને થકવી દે અને પૈસા આપીને ન્યાયાલયમાં જેની પાસે પૈસા હશે, ધન હશે ને, એ કોઈ પણ રીતે કામ કરાવી લેશે, એવું ભાગવતકાર લખે છે. આવી રીતના ન્યાયાલયમાં ઉચિત ન્યાય મળશે નહીં. જે બોલવામાં જેટલો ચતુર હશે તેને તેટલો જ મહાન પંડિત માનવામાં આવશે, બરોબર ને? બોલવામાં ચતુર હોય ને મહાન પંડિત માનવામાં આવશે. અસાધુતાની ગુનેગાર હોવાની એક જ ઓળખ ગરીબ હોવું. જે જેટલો વધારે દંભ અને પાખંડ કરશે તેને તેટલો જ મોટો સાધુ અને સંન્યાસી માનવામાં. જેટલો પાખંડ વધારે, જેટલા ટીલા ટપકા વધારે, જેટલું સમાજ કરતાં બીજો વેશ ધારણ કરીને સમાજમાં ફરે એને જ મોટો માનવામાં આવશે. આપણી પાસે ગમે એટલા 4 વાગે ઉઠીને ભક્તિ કરતા હોય, પ્રામાણિક હોય, નીતિમાન હોય, કોઈનું કપટ કરી એવું જીવન હોય તો એનો કોઈ ભાવ પૂછતું નથી. પણ આવી રીતના વિચિત્ર વેશ ધારણ કરી અને સાધુ અને સંન્યાસી અને બ્રાહ્મણો સમાજમાં ફરશે તો લોકો એના જ પગ પૂછશે. આવું કળિયુગનું વર્ણન અહીંયા રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ સમજાવે છે. દ્વાદશ સ્કંદ એ છેલ્લો સ્કંદ છે. કેવો? 12મો જે સ્કંદ છે ને એ છેલ્લો સ્કંદ છે. તેમાં પ્રથમ અધ્યાયમાં વિવિધ રાજવંશોનું વર્ણન છે. તેનો વિચાર આપણે ગઈકાલે પણ કરતા હતા કે આવી રીતના જે 12મો જે સ્કંદ છે ને એ છેલ્લો સ્કંદ છે. ભારતીય દ્રષ્ટિકોણ એવો છે કે આજે વિદ્યા, વિચાર, વેદ વગેરેના બારામાં અનર્થ થઈ રહ્યો છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને કળિયુગનું વર્ણન કરતા કહે છે કે સમાજની અંદર આવી રીતનો એક સમાજ તૈયાર થશે કે જે વિદ્યા, વિચાર, વેદ વગેરેના બારામાં અનર્થ કરતો રહેશે. વેદનો અર્થ છે વિચાર પૂજન. જ્યાં વિચાર પૂજન ખતમ થઈ જાય છે, વિચારો જ્યારે ગુલામ થઈ જાય છે, વાસના પૂજનનો પર્યાય સાધન વિચાર બની જાય છે, તેને જ ભાગવતકાર અહીંયા વેદવ્યાસ કળિયુગનું અહીંયા વર્ણન કરે છે. આવો સમાજ જ્યારે થાય એને કળિયુગ કહેવામાં આવે છે. કળિયુગમાં કંઈ લોકો માથું ઊંચું કરીને રાખે અને સત્યયુગમાં કાંઈ નીચે કરીને રાખતા નહોતા. સત્યયુગમાં પણ ઊંચું માથું કરીને ધરતી ઉપર પગ રાખીને હાલતો હતો. કળિયુગમાં પણ પગ ધરતી ઉપર રાખીને ઊંચું માથું
તો ફેર ક્યાં પડ્યો ભાઈ? તો કળયુગ અને સતયુગની અંદર ફરક ક્યાં આવ્યો? હાલવાનું, બોલવાનું, ચાલવાનું, એ તો સત્યયુગની અંદર જે બે આંખ હતી, બે કાન હતા, જેવી રીતનો માનવ હતો એવી જ રીતનો હતો એમ કે. તો કે કળયુગમાં કંઈ લોકો માથું નીચે રાખી પગ ઉપર રાખીને ચાલતા નથી. સતયુગમાં પણ પગ નીચે રાખીને ઉપર જ ચાલતા હતા. કલયુગમાં જીવન વિશે જ્ઞાન છે તેની ઉપેક્ષા થાય છે અને જીવન વિકાસના જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે. કલયુગમાં જીવિકા સિવાય બીજી કોઈ બાબતનો વિચાર કરવામાં આવતો નથી. મને સારામાં સારા પૈસા જીવવા માટે ક્યાંથી મળે છે? કઈ ફેકલ્ટીમાં, કયા ક્ષેત્રમાં હું જાઉં તો ત્યાં ઓછી મહેનતે અને ઓછો પરિશ્રમ કર્યા વગર મને વધારે પૈસા ક્યાંથી મળે છે? એવો જ વિચાર કળયુગના માનવી કરતા હશે. આમ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજા પરીક્ષિત, વિદ્યા ગ્રહણ શૂન્યવાદ. બહુ સરસ શ્લોક છે કે વિદ્યા ગ્રહણ શૂન્યત્વાત અધર્મો ભવતી સુત. જીવન વિષયક જ્ઞાન તેને વિદ્યા કહે છે. તેની ઉપાસના લોકો ન કરે, પણ જીવિકા વિષયકનું જ્ઞાન જે છે તેને સર્વસ્વ માને. જીવન વિષયક જ્ઞાન એટલે 4 વેદ, 4 ઉપવેદ અને 6 અંગ, આવી રીતના જે 14 છે એનો કોઈ વિચાર કરશે નહીં. પણ જીવિકા એટલે રોટલો કમાવો. રોટલો મને વધારે ક્યાંથી મળે, વધારે પૈસા મને કેમ મળે, એનો જ વિચાર કળયુગના દરેક માનવો કરતા હશે. ઉપરથી જીવન વિષયક જ્ઞાન સર્વસ્વ છે એવું કહેવામાં તેમને ગૌરવ લાગે છે. આજે બધા ભણેલા લોકો ગૌરવ અને ગર્વથી કહે છે કે જ્ઞાન જીવિકા લક્ષી, જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશન, જેને અંગ્રેજીમાં શું કહે છે? જોબ ઓરિએન્ટલ એજ્યુકેશન. એટલે વધારે પૈસા કયા ફેકલ્ટીમાંથી, કયા ક્ષેત્રમાંથી મળે છે? ત્યાં દીકરાને અકલ હોય કે ન હોય, પણ ડોનેશન આપીને એ કોલેજમાં એને દાખલ કરે. મારે એને એન્જિનિયર બનાવવો છે, ડૉક્ટર બનાવવો છે, આમ કરી અને બધું પૈસા ખિસ્સામાં છે, પણ છોકરાની અકલ ઓછી છે, 35% આવેલા છે, કોઈ ક્યાંય એને દાખલ કરતું નથી. પછી 5-10 લાખ રૂપિયા આવી રીતનું ડોનેશન આપીને પોતાના છોકરામાં અકલ અથવા હોશિયારી ન હોય પણ છતાંય ત્યાં એને દાખલ કરે છે. એટલે અહીં કહે છે ને કે જીવન વિષયક જ્ઞાન કરતાં જીવિકા વિષયનું જ્ઞાન મેળવવા માટે કળયુગની અંદર માણસ પ્રથમ એને આવી રીતનું આ સ્થાન આપશે. અહીંયા ભાગવતકાર બહુ સરસ આજથી હજારો વર્ષ પહેલાં ગ્રંથની અંદર આ બધી વાતો લખી રહી છે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. એનું વધારે શું વર્ણન કરવાનું? આપણે જોઈ જાય એટલે ખબર પડી જાય કે આ કળયુગ ક્યાં ઘરમાં ને ક્યાં ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. કળયુગનું વર્ણન કરતી વખતે વેદવ્યાસ કહે છે, લખે છે અને પરીક્ષિત રાજાને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, બધા વર્ણાશ્રમ ધર્મ છોડી દેશે. વર્ણાશ્રમ એટલે વર્ણ અને આશ્રમ, આ બે ધર્મની અંદર રહી અને 100 વર્ષ જે પૂરા કરવાના હોય એની જગ્યાએ બંને આશ્રમો, વર્ણનું આશ્રમ અને વર્ણ અને આશ્રમ, એટલે કે વર્ણાશ્રમ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતપોતાના વર્ણ છોડી અને ગમે તે આડાઅવળા ધંધા શરૂ કરી દેશે. અને આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. આનો વિચાર કર્યા વગર બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો કૂદકો મારી અને આવી રીતનો સંન્યાસાશ્રમ સ્વીકારશે એમ ભાગવતકાર લખે છે અને વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે કળયુગની અંદર બધા વર્ણાશ્રમ છોડી અને પોતાના મનમાં આવે એવો ધર્મ પોતે જ ઊભો કરી અને સમાજમાં ફરતો રહેશે. વિદ્યા જ ખતમ થઈ જશે, જીવિકાનું જ જ્ઞાન મળશે. આજે લોકો સંસ્કૃત ભાષા ભણે છે તે પણ ભાગવતની કથા કરવા માટે. ક્યાંક જાય હુકામાં કે બ્રાહ્મણનો છોકરો છે ભાઈ, ક્યાંક કથા વથા કરી આવે તો સારા એવા પૈસા મળે. એટલે ભણવા શા માટે જાય સંસ્કૃત? તો કે કથા હારામ હારી કરીને હારામ હારું ધન લાવે તેટલા. જીવન વિશે જ્ઞાન માટે કોઈ ભાગવત કે અભ્યાસ કરવા માટે જતું નથી. એમ કે જેને વાર્તા કહેતા સારી આવડે તેને દક્ષિણા પણ સારી મળે. વાર્તા હારી કે ટૂચકા હારા કે વોટ્સઅપમાં આવી હોય કે ફેસબુકમાં આવી હોય ને, એ લખીને પછી ભાગવત જ્યારે કરતો એટલે લોકોને શું ગમે? આજે લોકોમાં ભીડ છે ને, એ તમે જોજો શેની છે? આ મારા ટૂચકા બહુ સારા કે, દ્રષ્ટાંતો બહુ સારા આપે.
પણ ભાગવતની અંદર જે સત્ય સિદ્ધાંતો વેદવ્યાસે લખ્યા છે એ બધું એક બાજુ રહી જાય અને ટૂચકાથી આખા 7 દિવસ પૂરા કરી દે છે. આ મહારાજ બહુ સારા ભાઈ, ગામડે જાય, કથાઓ કરે, મંદિરના ઉદ્ઘાટનો કરે, પછી આપણા જેવા પધરામણી પણ કરાવે ને આ બધું મહારાજ બહુ સારા. આપણે એમ કહીએ કે કેમ, તો કે ટૂચકા બહુ સારા કરે છે એમ કે. એટલે કે વિદ્યા જ ખતમ થઈ જશે. જેને વાર્તા કહેતા સારી આવડે તેને દક્ષિણા પણ સારી રીતે મળે. અંગ્રેજો મેકોલોએ જે શિક્ષણ આજથી અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને મેકોલોએ જે શિક્ષણ પદ્ધતિ આપણને આપી એ જ પદ્ધતિથી હજી આપણે ભણતા રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં જે શિક્ષણની જે પદ્ધતિ હતી એ હજી આજે 70-75 વર્ષની અંદર આપણે એમાં કોઈ ફેરફાર કરી શક્યા. ઓઈલો જે નાખીને વહી ગયો એને બકરા જ બનાવવાના હતા, બોકડા જ બનાવવાના હતા, ક્લાર્ક જ બનાવવાના હતા. એટલે એવા શિક્ષણના એને નિયમો ભારતની અંદર ઇંગ્લેન્ડ જતા જતા અંગ્રેજો અહીંથી ભારત છોડીને જ્યારે 1947માં ગયા ને ત્યારે આવા શિક્ષણ આપીને જ ગયા છે. અને એ શિક્ષણ હજી આપણે ચાલુ રાખ્યું છે. એટલે કહે છે કે જે ખાલી ક્લાર્ક બનાવે એવું શિક્ષણ મેકોલો આપીને ગયા છે. એ જીવન પદ્ધતિમાં હજી આપણે કોઈ ફેરફાર કરી શક્યા નથી એમ કે. જે સમાજમાં વિચાર નબળા થઈ ગયા, વિચારોમાં અર્થ પ્રાધાન્યતા આવી ગઈ, વિચારોમાંથી જીવન વિશે જ્ઞાન ચાલ્યું ગયું, વિચારો વાસના પૂર્તિના સાધન બની ગયા તે જ કલયુગની ખ્યાતિ ભાગવતે અહીંયા ભાગવતની અંદર લખેલી છે. કળયુગના બ્રાહ્મણો અને સંન્યાસીઓ કેવા છે તેનું પણ આ શ્લોકોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. જેને ફરિયાદ હોય ને એ વેદ વ્યાસ પાસે જાય, એને ભાઈ લખ્યું છે ભાઈ આ શ્લોકમાં. એટલે આપણે તો ખાલી ભાષાંતર કરીએ છીએ. કલયુગના બ્રાહ્મણો અને સંન્યાસીઓ કેવા છે તેના બારામાં વેદ વ્યાસે લખ્યું છે. અને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સાધુનામ વિદ્યાનાંચ વિતાન્યા હરતિંચમ ન વ્રતાની ચારિંતી બ્રાહ્મણા દ્રવ્ય લોલુપા. બહુ સરસ આ શ્લોકની અંદર ભાગવતકારે લખ્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, પહેલા બ્રાહ્મણો અને સંન્યાસીઓ ચારિત્રથી અને પ્રેમથી બધા પાસે જતા હતા. હું લઈને જતા હતા, ચારિત્ર લઈને જાય, જ્ઞાન લઈને જાય, પ્રેમ લઈને જાય. આ બધું સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનું કામ બ્રાહ્મણ અને સંન્યાસી કરતા હતા. બ્રાહ્મણો અને સંન્યાસીઓ ચારિત્રથી અને પ્રેમથી બધા પાસે જતા હતા. તેની પાસે ચારિત્રનો પ્રભાવ હતો. તે પૈસા ઉઘરાવા જતા નહોતા. આજે બધા સંન્યાસીઓને બ્રાહ્મણો શા માટે જાય છે, પધરામણી શા માટે કરે છે કે નાના મહારાજ આજુબાજુના ગામમાં થઈ સુરતથી આવ્યા છે તો આપણે એની પધરામણી કરો. પધરામણી કરી એટલે 2000, 5000, 5 લાખ જેની જેવી કેપેસિટી એ પધરામણી કરે ત્યારે એના પગ ઉપર ધરે કે નહીં. આ કળયુગ કહેવામાં આવે છે એમ કે પહેલા બ્રાહ્મણો અને સંન્યાસીઓ ચારિત્રના અને પ્રેમની પાસે જતા હતા. તેની પાસે ચારિત્રનો પ્રભાવ હતો. તે પૈસા ઉઘરાવા જતા ન હતા. આ શ્લોકમાં કહે છે કે સાધુનામ, આ શ્લોકની અંદર અહીં સાધુનામ શબ્દ વાપર્યો છે. સાધુનામ એટલે કે સરળ વૃત્તિના લોકો છે તેવા પણ વહેમી બની ગયા છે. તેનો ફાયદો સંન્યાસી ઉઠાવીને બંગલામાં પધરામણી કરાવે છે અને આવા પાખંડીઓ કળયુગની અંદર પૂજાતા રહે છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે પાખંડીઓ વધારેમાં વધારે સમાજની અંદર પૂજ્ય બની જશે. જેટલો વધારે પાખંડ, જેટલો વિચિત્ર વેશ ધારણ કરીને તમે સમાજમાં ફરો એટલા સમાજ તમને હારા ગણે ને તમારા ઘરમાં લઈ આવીને આવી રીતની પધરામણી કરાવે. એટલે કહે છે કે આ શ્લોકની અંદર સાધુનામ શબ્દ અહીંયા વેદવ્યાસે લખ્યો છે. અને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે કળયુગમાં કેવી રીતના લોકો થશે એનું ભવિષ્ય પણ ભાંકી નાખ્યું છે, જે આજે આપણે અનુભવી રહ્યા છીએ. ન વ્રતાની, આ શ્લોકમાં બહુ સરસ લખ્યું છે કે ન વ્રતાની ચરિષ્યંતી, બ્રાહ્મણ અને સંન્યાસીઓ વ્રત અને શાસ્ત્રનું આચરણ કરશે નહીં. વેદ વિચાર બ્રહ્મનો અર્થ છે ભગવાન માટે નહીં પણ પોતાના પૈસા, પોતાની કીર્તિ, પોતાને યશ મળે, પોતાની વાહ થાય તે માટે સંન્યાસીઓ ઘર ગામ ફરી અને કથા વાર્તા કરી અને સમાજ પાસેથી ધન એકઠું કરી અને પોતે યશ અને કીર્તિ કમાશે. આવું ભાગવતકાર વેદવ્યાસે
અહીંયા 12મા સ્કંદના અહીંયા બીજા અધ્યાયમાં કળિયુગનું વર્ણન કરતા સુખદેવજી મહારાજને રાજા એટલે કે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કળિયુગનું વર્ણન કરતા આ બધી વાતો સમજાવે છે. બહુ સરસ કળિયુગનું વર્ણનનું ઘણા બધા શ્લોકો ભાગવતકારે લખ્યા છે. પછી આગળ કહે છે અનાઢયે વા સાધુત્વે દંભ એવતુ સ્વીકાર એવા ચૌહાદ્રે સ્નાનમેવ પ્રધાનનમ. અસાધુતાની ગુનેગાર હોવાની એક જ ઓળખ છે ગરીબ હોવું. જે જેટલો વધારે દંભ પાખંડ કરશે તેને તેટલો તે મોટો સાધુ માનવામાં આવશે. લગ્ન માટે એકબીજાની સ્વીકૃતિ પર્યાપ્ત થશે. શાસ્ત્રી વિધિ વિધાનની સંસ્કાર વગેરેની કોઈ આવશ્યકતા માનવામાં આવશે નહીં. વાળ વગેરે ઓળીને કપડાં લતાથી સજ્જ થઈને જ સ્નાન સમજી લેવામાં આવશે. આ શ્લોકની અંદર અહીંયા 12મા સ્કંદના અત્યારે બીજા અધ્યાયના 5મા શ્લોકની અંદર વેદવ્યાસ આ વાત લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષને કળિયુગનું વર્ણન કરતા આ બધી વાતો સમજાવે છે. લગ્ન માટે એકબીજાની સ્વીકૃતિ પર્યાપ્ત થશે. શાસ્ત્રીય વિધિ વિધાનની સંસ્કાર વગેરેની કોઈ આવશ્યકતા કળિયુગની અંદર જણાશે નહીં. વાળ વગેરે ઓળીને કપડાં લતાથી સજ્જ થવાને જ આ વાન છે ભગવતે લખ્યું છે. ત્યારબાદ આવશે ક્ષત્રિયો. બ્રાહ્મણો આવી રીતના લોલુપ થઈ જાય, ધન માટે કથા વાર્તા કરી અને સમાજમાંથી ધન એકઠું કરી પોતાને યશ મળે, કીર્તિ મળે, પોતાના આવી રીતના ઘણા બધા કામો થાય, બરાબર. એના માટે રાત દિવસ આવા લોકો સમાજમાં ગામડાની અંદર ફરતા રહેશે. ત્યાર પછી અહીંયા ક્ષત્રિયોનું વર્ણન કરવામાં બ્રાહ્મણો આવી રીતના હશે, સંન્યાસીઓ આવી રીતના હશે, પછી વર અને કન્યા એટલે કે છોકરો ને છોકરી કોઈને પૂછ્યા વગર, કોઈની ઘરમાં સલાહ લીધા વગર કે સીધા એકાબીજાને આવી રીતના શું કહેવાય મેળા પડી જાય એટલે એ બધાના સંબંધો થઈ જાય. આવું બધું વર્ણન ભાગવતકારે લખ્યું છે. આ વર્ણન કરીને પછી આગળ અહીં ભાગવતકાર લખે છે કે ક્ષત્રિયો કેવી રીતના હશે તેનું પણ ભાગવતકારે સુંદર મજાનું વર્ણન કર્યું છે. બ્રાહ્મણો કેવા છે તે ભાગવતે લખ્યું છે. ત્યારબાદ આવે છે ક્ષત્રિયો. ક્ષત્રિયોનું વર્ણન કર્યું છે. કળિયુગનું આજના કાળમાં શું વર્ણન કરવું, કારણ કળિયુગનું વર્ણન કરવું કે જોવું, એનું વર્ણન કરવું કે જોવું ભાઈ. અત્યારે આપણે અહીં ભાગવતકાર વેદવ્યાસ તે હજારો વર્ષ પહેલાં લખ્યું છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષને કળિયુગનું આખું વર્ણન સમજાવે છે. હવે આ વાંચવાનું આપણે અહીંયા કે જોવાનું, જોઈ તો સહી બરોબર ને, પણ કેવું લખ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કળિયુગના આજના કાળમાં શું વર્ણન કરવાનું અહીંયા રાજા માટે લખ્યું છે. રાજતા દ્રવ્ય નિરતા તથેવાન્યત સંવર્તી પીડયંતી પ્રજા સર્વે કરે ત્યાં તત્ વર્તતે. રાજાઓ દ્રવ્ય ભેગું કરવામાં જ વ્યસ્ત રહે છે. રાજા એટલે ક્ષત્રિયોનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે કળિયુગના રાજાઓ કેવા થશે, કે કળિયુગના આવી રીતના મંત્રીઓ અને પ્રધાનો કેવી રીતના હશે ને એનું વર્ણન હજારો વર્ષ પહેલાં ભાગવતકારે લખ્યું છે. તેમના મગજમાં અર્થતંત્ર અને બજેટ જ એના મગજમાં ઘૂમતું છે. બજેટ અને અર્થતંત્ર કે સમાજની પાસેથી ધન કેવી રીતનું અહીંયા રાજાની તિજોરીમાં આવે એવા રાજાઓ વિચાર કરતા હશે એમ સુખદેવજી મહારાજ કહે છે. પહેલા વર્ષમાં એક જ વાર બજેટ બહાર પડતું, આપણે બધાને ખબર છે, અને હવે તો વર્ષની અંદર 2-3 વાર બજેટ બહાર પડી અને સમાજની સંપત્તિ લૂંટી અને પોતે કેવી રીતના તાગડ ધીંગા કરવાને એનું વર્ણન ભાગવતકારે લખ્યું છે. પહેલા વર્ષમાં એકવાર, આજે 2-3 વખત બજેટ બહાર પડે છે. વર્ષમાં બજેટ બહાર આવે છે. દ્રવ્યને સર્વસ્વ ગણી અને આવી રીતના રાજાઓ રાજ કરતા હશે. પૈસા જ અમને મળવા જોઈએ કોઈ પણ રીતે. જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી, આ કહેવત છે. જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી, આવી ગુજરાતી ભાષામાં એક કહેવત છે. કળિયુગમાં ન્યાય સંસ્થા પર કોઈનો વિશ્વાસ નહીં રહે એવું લખ્યું છે. ન્યાયાલય કેવો છે, કોર્ટ કેવી છે, તો એના ઉપર કોઈને વિશ્વાસ રહેશે નહીં. એમ કે
આજે જે દેખાય છે તે 5000 વર્ષ પહેલા વેદવ્યાસે લખી રાખ્યું છે. જે લખ્યું છે તે આજે સાચું પડતું જાય છે. બરોબર, સાચું જ પડે છે ને. ટૂંકા કપડાં પહેરવાના, ટૂંકા કપડાં પહેરીને શેરીઓમાં આટા મારવાના. હવે શેરીઓમાંથી શરમ જઈને રોડ ઉપર પણ બેન દીકરીઓ ટૂંકા કપડાં પહેરીને આટા મારવા માંડી કે નહીં. આ બધું વેદવ્યાસે લખી રાખ્યું છે કે કળિયુગની અંદર ગૃહસ્થાશ્રમીની જે સ્ત્રીઓ છે અથવા યુવાન દીકરીઓ છે એ કેવી રીતની છે બધું જ આજથી વર્ષો પહેલા લખી રાખ્યું છે. એટલે આવું બધું જે લખ્યું છે એ બધું સાચું પડે કે નહીં. હજારો વર્ષ પહેલા લખેલી વાત આજે આપણે સાચી દેખાય છે. આજે જે દેખાય છે તે 5000 વર્ષ પહેલા વેદવ્યાસે લખી રાખ્યું છે. જે લખ્યું છે તે આજે આપણે અનુભવી રહ્યા છીએ. કેટલી લાંબી દ્રષ્ટિ રાખી તે લખ્યું છે. 5000 વર્ષની લાંબી દ્રષ્ટિ રાખી અને આવો એક યુગ આવશે અને એ યુગમાં માણસનું હરવું ફરવું બોલવું ચાલવું વ્યવહાર કેવી રીતના હશે ને એ બધું આવી રીતનું લખી રાખ્યું છે. કેટલી લાંબી દ્રષ્ટિ વેદવ્યાસની હશે કે હજારો વર્ષ પહેલા જે ઘટના ઘટવાની છે તેનું અહીંયા ભાગવતની અંદર 12મા સ્કંદના અહીંયા બીજા અધ્યાયમાં કળિયુગના વર્ણનમાં લખી રાખ્યું છે. આગળ કહે છે દ્વિસંતિ પિતરમ પુત્રા. જબરજસ્ત લખ્યું છે. શું કહે છે આગળ? અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, કુટુંબની પરિસ્થિતિ, કુટુંબની અંદર દીકરા દીકરીઓ કેવું થશે એનું આગળ આ શ્લોકની અંદર પણ વર્ણન કરવામાં આવ્યું છે. દ્વિસંતિ પિતરમ પુત્રા આ શ્લોકની અંદર લખ્યું છે. પરિવાર કુટુંબ કઈ સ્થિતિમાં હશે તો વેદવ્યાસ કહે છે કે અત્યંત ભાવનો અને પ્રેમનો સંબંધ મા બાપ સાથેનો ખતમ થઈ જશે. મા બાપ સાથેનો જે પ્રેમ અને ભાવનો જે સંબંધ છે દીકરાનો એ બધા સંબંધો કળયુગની અંદર ખતમ થઈ જશે. એ બધા સંબંધો ખતમ થઈ જશે. માતા પિતાનો સંતાનનો દ્વેષ કરશે. મોટા જે વયોવૃદ્ધ ઘરની અંદર જે વડીલો છે એને દીકરાઓ દ્વેષને ભાવતા, મારા બાપાને કાંઈ અકલ નથી, ખાતા ખાતા થાળીમાં પડવાને બદલે કપડા ઉપર પડી જાય છે, અકલય નથી. ઘણીવાર બોલી ન હગે પણ મનમાં તો આવી રીતનું થતું હોય છે. એટલે કે માતા પિતાનો સંતાનનો દ્વેષ કરશે અને સ્ત્રીઓ પતિનો પણ નાની નાની બાબતોમાં સખત દ્વેષ કરી અને દરરોજ ઝઘડતી રહે. નાની નાની વાતો છે ને એમાં સ્ત્રી પોતાના પતિ સાથે અને પતિ પોતાના સ્ત્રી માટે, બરાબર, બેય માટે અરસપરસ છે. નકર એમ કે ભાઈ બેનો કે ભાઈ અમારો શું વાંક છે ભાઈ. તો અહીંયા અરસપરસ ભાગવતકારે લખ્યું છે. શું લખ્યું છે અહીંયા? સર્વે લખ્યું છે. સર્વેનો અર્થ આ થાય. આ શ્લોકની અંદર શું લખ્યું છે? સર્વે કુટુંબની પરિસ્થિતિ કેવી રીતની હશે એનું અહીંયા વર્ણન ભાગવતકારે કર્યું છે. બધા સર્વે લખે છે પરસ્ત્રી તરફ ખેંચાશે અને પરદ્રવ્ય પરાયણ બની જશે. સાથે રહેવું એટલે તડજોડ કરવું જ પડે. એટલે કરે શું? હવે 70 વર્ષ થઈ ગયા છે, હવે કાંઈ છૂટાછેડા તો લેવાય નહીં. એટલે સાથે રહેવું છે થોડુંક જાતું, તડજોડ એટલે જાતું કરવું પડે, સહન કરવું પડે. થોડુંક આમ તેમ કરી અને ગમે તેમ કરીને ગોઠામાં બે અહીંયા બળદો બાંધારી બંધાવવું તો પડે. જેમ કે બધા સર્વે પરાયણ બની જશે. સાથે રહેવું એટલે તડજોડ તો કરવી જ પડે. એટલે કરે શું? સાથે રહેવું હોય તો બધું જ એડજસ્ટમેન્ટ કરવું પડે, જતું કરવું પડે, એડજસ્ટમેન્ટ કરવું પડે. કારણ કે સાથે રહેવાનું છે. એટલે કુટુંબનું અહીંયા કુટુંબની અંદર દીકરાઓ કેવી રીતના થશે, બરોબર ને, અને એના પ્રત્યે રાગ અને દ્વેષ કેવી રીતનો છે એનું વર્ણન ભાગવતકારે લખ્યું છે. પરદ્રવ્ય, બીજા શ્લોકમાં લખ્યું છે પરદ્રવ્ય પરાયણા. પરદ્રવ્ય પરાયણા સાધુના, બીજાના ગજવાના પૈસા મારા ગજવામાં કેવી રીતે આવે તે રાત દિવસ સંન્યાસીઓ અને બ્રાહ્મણો વિચારતા હશે અને તેથી મોટી મોટી વાર્તા કથાઓ કરી અને સમાજમાંથી ધન એકઠું કરી પરદ્રવ્ય પરાયણ બની અને જીવન જીવવાનો પ્રયત્ન. આ બધું ભાગવતની અંદર લખી રાખ્યું છે. જેને વાંચવાનું હોય ને ઊંડા અભ્યાસથી એ ઘેરે જઈને ભાગવત ખોલજો. સમાજ પણ તે જ વિચાર કરશે. મંદિર બાંધવું છે શા માટે? પૈસા માટે. કથા એટલે કે પૈસા માટે. કથા લોકોને સાંભળવી છે શા માટે? પૈસા માટે. પૈસા સિવાય સંન્યાસી, બ્રાહ્મણ કે ગૃહસ્થીને બીજો કોઈ વિચાર જ આવતો. ત્રણની વાત અહીં ભાગવતકાર વેદવ્યાસે લખી છે. પૈસો પૈસો પૈસો. ઓલાને એમ થાય કે 5 લાખની કથા બેહાડી
અને મારા બાપાની મુક્તિ કરાવી લો, બરોબર? પૈસાથી મારા બાપાની મુક્તિ. તેથી 7 દિવસની ભાગવત બેસાડે. અને ઓલાને એમ થાય કે 5 લાખ રૂપિયા 7 દિવસમાં તગડી જો ફી મળતી હોય ને તો હવે મારે બીજે ક્યાં ધંધો કરવા જવાનો? એટલે વ્યાસપીઠ ઉપર આવીને બેસી જાય અને 7 દિવસમાં 5 લાખ રૂપિયા ઉલેચી અને પાછો લઈ જાય. એટલે અહીંયા કહે છે જે ગૃહસ્થી છે એ પણ પૈસાનો અને મોક્ષનો વિચાર કરે છે બાપાનો, અને જે કથાવાળો વાંચવાળો સંન્યાસી કે બ્રાહ્મણ છે એ પણ વિચાર કરે છે કે હું જે ગામની અંદર કથા કરવા જાઉં છું તો એ ગામમાંથી મને વધારેમાં વધારે મારા ટ્રસ્ટને વધારેમાં વધારે પૈસા કેમ મળે એનો જ વિચાર કરે છે. તેથી ગમે તેટલી ભાગવતો સમાજમાં થાય, ગામડે ગામડે વર્ષની અંદર એક ગામમાં તો 3 ભાગવતો થાય, બરોબર ને? તો આટલી બધી ભાગવતો થાય છે છતાં સમાજની અંદર આ પ્રામાણિકતા નથી, અથવા આવી રીતનું કોઈ એનું કારણ શું છે કે બંને સ્વાર્થી છે. સાંભળવા વાળો પણ મોક્ષની આશા રાખીને કથા બેહાડે છે કે અમારા બા બાપુજી વિયા ગયા છે, એની પાછળ અત્યાર સુધી તો અમે કાંઈ ખર્ચો કર્યો નથી, એટલે આ થોડો ખર્ચો કરી અને એને મુક્તિ મળે એટલા માટે એ મુક્તિનો વિચાર કરીને કથા બેસાડે છે. અને ઓલેને એમ થાય કે આવડી મોટી તગડી ફી જો 7 દિવસમાં મળતી હોય તો મારે બીજું શું છે, આ થોડા ટૂચકા કહીએ, વાર્તા કહીએ, વોટ્સઅપમાં જે કાંઈ આવ્યું હોય એ બધું નોંધીને જાય અને પોતાનું લેપટોપ સામે રાખે, પાછું કેવું લેપટોપ બટન દબાવતો જાય. હવે એમાં ભાગવતની કાંઈ વાત નહીં, ભગવાનની કાંઈ વાત નહીં. અહીંયા એકાદશા સ્કંદની અંદર વેદવ્યાસે ઠાસીને ઉદ્ધવને જે જ્ઞાનની વાત કરી છે એ બધું બાયપાસ થઈ ગયું જાય. ક્યાં બાયપાસ? એનો કોઈ વિચાર ક્યારેય કરતા નથી. એકાદશ સ્કંદનો ઊંડાણથી જો કોઈ પણ આવી તો ભાગવતકાર વિચાર કરીને કહે ને તો એમાં કેટલું બધું ઠાસીને ભરવામાં આવ્યું છે. આપણે ગઈકાલે થોડોક એનો વિચાર કરતા હતા. કહેવાનો અર્થ કે બીજાના દ્રવ્ય પર જ બધાની આવી રીતની નજર હશે. સમાજ પણ તે જ વિચાર કરતો હશે. મંદિર બાંધ્યું શા માટે? પૈસા માટે. કથા કરી શા માટે? બાપાની મુક્તિ માટે. મેં કથા શા માટે વાંચી? તો કે પૈસા માટે. પૈસા સિવાય સંન્યાસી બ્રાહ્મણને કે ગૃહસ્થીને બીજો કોઈ વિચાર જ આવતો નથી. પછી વેદવ્યાસે લખ્યું છે, ઘણું બધું લખ્યું છે. વેદવ્યાસ લખે છે કે પૃથ્વીમ નિષ્ફલમ યાતિ બીજમ પુષ્પંચ નશ્યતિ. આ શ્લોકની અંદર શું લખે છે કે પૃથ્વી નિષ્ફલતામ યાતિ બીજમ પુષ્પંચ નશ્યતિ. પૃથ્વી નિષ્ફળ થશે, ઓછા ફળ આપશે, બીજ અને પુષ્પો નાશ પામશે. એકવાર યોગ એટલે કે વાઘભટ્ટનું વાંગમય જો વાંચી લઈને તો એમાં કેટલા બધા ફૂલનું વર્ણન કરવામાં, હજારો ફૂલોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ભારતની ભૂમિ ઉપર એવા બધા ફૂલો હતા કે આજે મોટા ભાગના ફૂલો નષ્ટ થઈ ગયા છે. 50 કે 100 કે 200 જાતના જ ખાલી આપને ફૂલ આવી રીતના જોવા મળે છે, બાકીના બધા નષ્ટ થઈ ગયા છે. કળિયુગની અંદર આવી રીતના સુંદર મજાના જે પુષ્પો છે અને ધન ધાન્યથી ભરેલા જે ખેતરો છે એ બીજ કે આપતા બંધ થઈ જશે. આ વાંગમય ભટ્ટમાં વાંગમય હજારો ફૂલોનું વર્ણન કરેલું છે. બીજું, પરિવારની સ્ત્રીઓ વેશ્યા જેવા વસ્ત્રો પરિધાન કરવા લાગશે. શું કે છે? આ વંચાઈને એવું ભાગવતકારે લખ્યું છે, પણ આપણે ભાગવત લઈને અભ્યાસ કરવા માટે બેઠા છીએ એટલે લખ્યું એ વાંચવું તો પડે ને. શું લખે છે કે બીજું, પરિવારની સ્ત્રીઓ વેશ્યા જેવા વસ્ત્રો પરિધાન કરવા લાગશે. તેમના કપડાં એ નટીઓના કપડાઓની નકલ કરશે. કેવા? ફિલ્મની અંદર અથવા આવી રીતના નટી કોઈ ટૂંકા કપડાં પહેરીને આવ્યા હોય ને તો એવા કપડાં પહેરી અને આ ભારતની સ્ત્રીઓ આવી રીતના નટ અને નટીના જેવો વેશ ધારણ કરી કરશે, એમ કે એની નકલ કરશે. આ બધું ભાગવતકારે લખી રાખ્યું છે અને એ આપણે જોઈ છીએ એટલે વધારે હું વાંચું એમ. ભાગવતમાં કલિયુગનું વર્ણન એટલે કે કલિયુગના વર્ણનમાં કંઈ વાત લખી નથી, બધું જ લખી રાખ્યું છે. બધું જ લખ્યું છે. જે દેખાય છે તેના વિશે વધારે શું બોલવું? જે દેખાય છે એના વિશે વધારે હું બોલું? ઘરમાં તરુણીની એટલે કે ઘરમાં તરુણીનું વર્ચસ્વ રહે. યુવાન દીકરા દીકરી હોય ને એનું ઘરમાં વર્ચસ્વ રહે, તમારું કોઈનું કોઈ સાંભળવાનું નથી. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે. ઘરમાં તરુણીનું વર્ચસ્વ રહેશે. સંતાન બાપને મૂર્ખ અને ગાંડો ઠરાવશે. ઘણા લોકો બોલશે અને ઘણા મનમાં રાખશે.
ઘણા વળી એવા હોય તો ફટફટ બાપા તને કાંઈ અક્કલ નથી એમ કહી દે, અને ઘણા હોતા હોય બોલી શકે નહીં કે મારે આવી ભાષા બાપા પણ વાત તો બે એક જ છે. એક મનમાં હોય છે કે આ બાપાને અક્કલ નથી, એના કરતાં મને અક્કલ વધારે છે. આવું ભાગવતકાર લખે છે. પણ તમારી ટકટકાટી અમને ગમતી. કળયુગનું વર્ણન કરતા વેદવ્યાસે લખ્યું છે. અને ભાગવતની અંદર અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કળયુગનું વર્ણન કરતા કહે છે કે હે રાજા પરીક્ષિત, ઘરમાં તરુણીનું વર્ચસ્વ રહે છે. સંતાન બાપને મૂર્ખ અને ગાંડો ઠરાવશે, ઘણા બોલશે અને ઘણા છોકરા મનમાં રાખશે. હજી કુટુંબોનું પુણ્ય થોડું ઘણું બાકી છે, તેથી છોકરાઓ મોઢા ઉપર ઘણીવાર બોલતા નથી. પુણ્ય હજી કંઈક આપણું થોડું ઘણું હોય છે ને, એટલે બોલતા નથી. પણ જ્યાં પુણ્ય ખલાસ થઈ ગયું છે ને, ત્યાં તો ધડબડાટી જ બોલે છે. કોઈ ઘરમાં જાય તો આપને ખબર પડે. ધનના લોભથી બાપ કન્યા વિક્રય કરશે. વેદવ્યાસે શું લખ્યું છે? આજે આપને ખબર છે ને, 2 લાખ 5-5 લાખમાં છોકરીઓ ખરીદી અને આ પરણાવે છે કે નહીં? આ શું કે છે? બાપ લોભથી પોતાની દીકરીને કન્યા વિક્રય કરી અને ગમે ત્યાં પરણાવી દેશે એમ છે. બધાના મગજમાં એક જ વાત છે, રૂપિયા, પૈસા, ડોલર અને પાઉન્ડ. બીજું કાંઈ મગજમાં ઘૂમતું. વધારે પૈસા કેમ મળે, વધારે ડોલર કેમ મળે, વધારે પાઉન્ડ કેમ મળે, એના માટેનો દરેકના મગજની અંદર આ જ વિચાર ચાલતો હશે. કળિયુગનું વર્ણન કરતા આ બધી વાતો લખે છે. હજી થોડી ઘણી શરમ રહે છે, તેથી જાહેરમાં બોલતા નથી. પતિ પત્નીના કલેશ, ઝઘડાઓ થાય છે, રિસાઈ જવું, બોલવું બંધ થાય છે. આવું તો સમાજમાં ચાલ્યા જ કરવાનું છે, એમ ભાગવતકાર લખે છે. પતિ પત્ની વચ્ચે એક વિચાર, એક આચાર અને એક સંવાદ નથી. બધા પોતાને સ્વતંત્ર માને છે. સ્ત્રી કહે છે કે હું સ્વતંત્ર છું, તમારે મારી ઉપર કોઈ અધિકાર કરવાની કોઈ જરૂર નથી. વધારે વાંચું તો વાંચી લઈએ. હું કોઈના ખોળામાં બેસીને નાનાનો મોટો થયો છું, તે કળિયુગમાં વિસરાઈ જશે. હું જેના ખોળામાં નાનાનો મોટો થયો છું, જેને મને મોઢાની અંદર બટકું નીચે પડી જતું હતું, એ પાછું મોઢામાં મૂક્યું છે. આ વાત બધી કળિયુગની અંદર અહીંયા કૃતજ્ઞની વાત કરી છે. કેવા? કરેલો પ્રેમ અને કરેલો કામ વિસરાઈ જશે, એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. હું કોઈના ખોળામાં બેસીને નાનાનો મોટો થયું છું, તે કળિયુગમાં વિસરાઈ જશે. પછી વ્યાસે લખ્યું છે કે ધનવાનો પણ યાચક બનીને માગવા માટે નીકળશે. મોટા મોટા મંદિરો બાંધવાના હોય તો પાવતી લઈને નીકળે કે શેઠ તમારા કેટલા, એટલે આવા થઈ જાય. ભોગ વધી જાય એટલે દેહાત્મવાદ શક્તિશાળી બને. આત્મસુખ કરતા ઇન્દ્રિય સુખ વધારે ગમવા લાગે, ત્યારે કળિયુગ આવી જાય છે. આત્મિક એટલે અંદર જે આનંદ મળવો જોઈએ એની જગ્યાએ વિષયોમાં વધારે મને આનંદ મળે છે. આવો જ્યારે વિચાર માણસની અંદર આવે છે, એને જ કળિયુગ કહેવામાં આવે છે. ત્યાર પછી ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે હે રાજા પરીક્ષિત, દોષોના ભંડાર રૂપી કળિયુગમાં એક મોટો ગુણ છે. આ 26 પ્રકારના મેં જે વાત કરી કે આવા 26 પ્રકારના જે છે ને, એ બધા કળિયુગની અંદર આ બધા અવગુણો માનવ માત્રમાં ધીમે ધીમે પૂજા કરવા ગયા હતા. ક્યાં? તો કે 500 કિલોમીટર દૂર. આ મા બાપ ઘરમાં જે છે એનો કોઈ ભાવ પૂછશે? કોને લખ્યું છે? વેદવ્યાસે લખ્યું છે કે માતા પિતા ભગવાન છે એવું કળિયુગમાં કોઈને લાગશે. બહુ સ્પષ્ટ લખ્યું છે. માથા ઉપર મોટા મોટા વાળ રાખવાને જ શારીરિક સુંદરતા નિશાની માનવામાં આવશે, અને જીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ હશે પોતાનું પેટ ભરવું. જે માણસ જેટલી ઉદ્ધતાઈની વાત કરશે તેટલો તેને મહાન ગણવામાં આવશે. જેટલી ઉદ્ધતાઈ ને જેટલો આવી રીતનો એને મહાન માનવામાં આવે છે. યોગ્યતા ચતુરાઈનું સૌથી ઉત્તમ લક્ષણ ગણાશે. મનુષ્ય પોતાના પરિવારનું પોષણ કરી લે, ધર્મનો આશરો યશ પ્રાપ્તિ માટે લેવાશે. આ પ્રમાણે જ્યારે સમગ્ર પૃથ્વી પર દુષ્ટ લોકોની બોલા ચાલી થઈ જશે, ત્યારે રાજા બનવાનો કોઈ નિયમ રહેશે નહીં. વધારે મત આવી રાજા, પછી એની અંદર અકલ છે કે નહીં, રૂપિયા આપીને પેટી ભરાવી, એ કોઈ કાંઈ કરવામાં આવશે નહીં. જે આ રીતે વધારે ધન વાપરી અને આવી રીતના રાજાઓ પણ બની જશે. ત્યાર પછી કહે છે
કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા શૂદ્રોમાં જે બળવાન હશે તે રાજા તેઓ પ્રજાની સંપત્તિ અને સ્ત્રીઓ સુદ્ધા ખૂંચવી લેશે. તેમનાથી ભયભીત થઈને રાજા પર્વતો અને જંગલોમાં ભાગી જશે. તે સમયે પ્રજા જાત જાતના શાક, કંદમૂળ, મદિરા, ફળ ફૂલ વગેરે વૃક્ષોના ફૂલપાન ખાઈને પેટ ભરશે. ક્યારેક અનાવૃષ્ટિ તો ક્યારેક ઉપરા ઉપરી સરકારી કર નાખવામાં આવશે અને ક્યારેક એટલો બધો વરસાદ પડશે કે માણસનો જે તૈયાર થયેલો જે પાક છે ને એ પાક પણ નષ્ટ થઈ. ક્યારેક એટલી ઠંડી પડશે અને ક્યારેક એટલી બધી ગરમી પડશે. હિમવર્ષા થશે, ક્યારેક ભયંકર વંટોળી આવશે, ક્યારેક કાળઝાળ ગરમી તો ક્યારેક નદીઓમાં વિનાશક ઘોડાપૂર આવી અને હજારો કિલોમીટરના ખેતરોને આવી રીતનું નુકસાન કરી નાખશે. આવી કુદરતી આપત્તિઓ અને પરસ્પરના સંઘર્ષોથી રાજા અત્યંત દુઃખી થઈ અને નષ્ટ થઈ જશે. લોકો સુખ, તરસ તથા અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. બીમારીઓથી તો તેઓ મુક્ત થશે જ નહીં. બીમારી તો એને ઘર કરી ગઈ હશે. એક મટાડેતા બીજું મટાડેતા ત્રીજું વાળી બરોબર રેડી કરીએ તો પાછું સોતું કે ભાઈ હું તારા દરવાજા ઉપર આવીને ઊભો છું. આમ કે છે બીમારીમાંથી તો તેઓ મુક્ત થશે જ નહીં. કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે 30 વર્ષ કે 35 વર્ષનું રહેશે. હજી આપણે કળિયુગ બાકી છે ને, એટલે અત્યારે આપણે 70-75 વર્ષ સુધીનું આયુષ્ય અત્યારે બતાવે છે, પણ હજી ધીમે ધીમે હજી આ કળિયુગ પ્રસરતો જાય છે એમ વ્યાસ લખે છે. હે રાજા પરીક્ષિત, કળિયુગના દોષથી પ્રાણીઓના શરીર ક્ષીણ અને રોગગ્રસ્ત થવા લાગશે. વર્ણ અને આશ્રમોનો ભેદ જાણનારો વેદ માર્ગ નષ્ટ પાય થશે. વેદના 12મા સ્કંદના બીજા અધ્યાય એમાં કળિયુગનું વર્ણન વેદવ્યાસે અહીં 44 શ્લોકની અંદર કર્યું છે. અહીંયા ભગવાન સ્વધામ ગયા પછી અહીંયા કળિયુગ કેવી રીતનો આવશે એવો જે પ્રશ્ન અહીંયા ઉદ્ધવનો જે હતો ને એ ઉદ્ધવના પ્રશ્નના જવાબની અંદર અહીંયા બહુ સરસ રીતે અહીંયા જવાબ આપે છે. અને રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન જે વખતે સ્વધામ ગયા એ વખતે જે કળિયુગ આવ્યો એ કળિયુગનું આચરણ, એનું વિચરણ, એનું હળવું ફળવું કેવો સમાજ થશે એનું સુંદર મજાનું 44 શ્લોકની અંદર વર્ણન કર્યું છે. એનો અભ્યાસ અત્યારે આપણે હાલે છે. અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ક્ષીણમાણે સુદેહેસુ દેહિનામ કલિદોષત વર્ણાશ્રમવતા ધર્મે નષ્ટે વેદ પથે નૃણામ પાખંડચૂરે ચ ધર્મે ચ દસ્યુ પ્રાસેષુ રાજસુ ચોર્યાનૃત વૃથા હિંસા નાનાવૃત્તિષુ વેવુપુ શૂદ્રયાસુ વર્ણેષુ સત્સાગ્રાયસુ વેનિષુ ગૃહ પ્રાયેષુ યૌન પ્રાયેષુ બંધન. હે રાજા પરીક્ષિત, કળિયુગના દોષથી પ્રાણી માત્રના શરીર ક્ષીણ અને રોગગ્રસ્ત થવા લાગશે. જોઈ છે ને હોસ્પિટલો કેટલી ખુલી ગઈ છે, શેરીએ આપણે જોઈએ અને બધી જગ્યાએ પેન્ડિંગ લિસ્ટ. પાછું કેવું એમાં કોઈ મોટા ડૉક્ટરની જો તમારે સલાહ લેવાની હોય ને તો 2-3 મહિના અગાઉ તમારે લખા. અહીંયા આ વર્ણન કરે છે કે સમાજની અંદર એટલા માણસો રોગિષ્ટ થશે કે આવી રીતના નકરા દવાખાના જ ખુલ્લીઓ થશે. ધર્મમાં પાખંડની પ્રધાનતા થઈ જશે. કેવું ધર્મની અંદર પાખંડ વધારે ઘૂસી જશે. ધર્મમાં પાખંડની પ્રધાનતા થઈ જશે. રાજા મહારાજા ડાકુ અને લૂંટારા જેવા થઈ જશે. મનુષ્યો ચોરી, જૂઠ તથા નિરપરાધ હિંસા વગેરે અનેક પ્રકારના કુકર્મો દ્વારા આજીવિકા મેળવશે. ચારેય વર્ણના લોકો શૂદ્ર જેવા થઈ જાય. કેવા? શૂદ્ર જેવા થઈ જશે. ગાયો, બકરીઓ જેવી નાની ઢીંગલી જેવી થઈ જાય. નાની ગાયો. આપણે આમ જાઓ ને તમે ઉચ્છલ, નિજર, વ્યારા તમે જાઓ જ્યાં ખબર એ ગાયું તમે જોવો ને તો આપણે એમ થાય કે આ કેટલું દૂધ આપતી છે. હા, અરે હાવ નાની ગાયો. આપણે એમ થાય કે આને ખાસવી ભારે પડે. અહીંયા વેદવ્યાસ લખે છે કે
આવી રીતના કળિયુગની અંદર જે પશુઓ જે છે એ કેવા થઈ જશે એનું પણ વર્ણન કર્યું છે. એમ કે તું એટલે કે બકરી ગાયો પણ બકરી જેવી થઈ જશે, થઈ છે, ઓછું દૂધ આપનારી થશે. વાનપ્રસ્થ અને સંન્યાસ જેવા વિરક્ત આશ્રમોના લોકો પણ ઘર બાર વસાવીને ગૃહસ્થના જેવું જીવન જીવશે. કેવું? સંન્યાસી થયા પછી આવી રીતના વાનપ્રસ્થી થયા પછી એ ગૃહસ્થીના કરતાં વિશેષ સારી રીતે જીવન જીવતો. કોણે લખ્યું છે? એટલે આપણે બહુ ઉપાધિ ન કરવી. સંન્યાસી મહારાજ કદાચ 5 લાખની કે 50 લાખની ગાડી લઈને નીકળ્યા હોય અને 10 લાખનો ફોન એના કાનમાં હોય અને અપ ટુ ડેટ આમ જગારા મગારા અત્તરનું સેટ મારીને સંન્યાસી જ્યારે નીચે ઉતરે ને ત્યારે આપણે બહુ દુઃખી નહીં થવા. શા માટે? અહીંયા લખ્યું છે, શું લખ્યું છે કે સંન્યાસીઓ અને વાનપ્રસ્થીઓ ગૃહસ્થી કરતાં પણ વૈભવશાળી જીવન જીવે છે કે નહીં? આ વર્ણન કરવાની જરૂર છે. આજે આપણે જોઈ રહ્યા છીએ. અને આ કોણે લખ્યું છે? વ્યાસે. વધારે કાંઈને શંકા થતી હોય ને તો ન્યા જાજો ભાઈ, મારી પાસે આવતા નહીં. વાનપ્રસ્થ અને સંન્યાસી જેવા વિરક્ત આશ્રમોના લોકો પણ ઘર બાર વસાવીને ગૃહસ્થને શરમાવે એવા ભોગ લંપટ બની અને વૈભવશાળી મહેલમાં જેમ રહેતા હોય ગૃહસ્થીઓ એવી રીતના વૈભવશાળી મહેલમાં રહેશે. જેમની સાથે લગ્ન વિષયક સંબંધો હશે તેમને સંબંધી માનવામાં આવશે. ડાંગર અને ઘઉં વગેરે અનાજના છોડ પણ નાના નાના થતા જશે. વૃક્ષોમાં સમી જેવા નાના અને કાંટાવાળા વૃક્ષો જ રહી જશે. વાદળોમાં વીજળીના ચમકારા તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે. ગૃહસ્થોના ઘર અતિથિ સત્કાર અને વેદ ધ્વનિ રહિત થવા લાગી. કેવા? ગૃહસ્થીના ઘરમાં જે રોજ સાંજે વેદનો જે ધ્વનિ થવો જોઈએ એ ધ્વનિ થશે નહીં. પહેલા જૂના કાળની અંદર વેદવ્યાસ લખે છે કે ગૃહસ્થીના ઘરમાં કેવા વેદ ધ્વનિ થતા હતા. એ વેદ ધ્વનિ કળયુગની અંદર બધા નષ્ટ થઈ જશે. સતયુગમાં કેવા થતા? ઓમ આ બ્રાહ્મણો બ્રહ્મવર્ષ સિજાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય ઈસવ્ય સુરો મહારથો જાયતામ દોગ્ધ્રી ધેનુ ઓઢાનવાના સુસપ્તિ. આ જે વેદના ઘોષ જે થતા હતા એ કળયુગની અંદર વેદના ઘોષ ગૃહસ્થીના ઘરમાંથી નીકળવાના બંધ થઈ જશે. બંધ થઈ જશે. મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો થઈ જાય. આ બધું અઘરું લખે છે પણ હવે વાંચ્યા વગર છૂટકો નથી. મનુષ્યના સ્વભાવો ગધેડા જેવા અસહ્ય થઈ જશે. અર્થાત લોકો મોટે ભાગે ગૃહસ્થીનો ભાર વહન કરવા જેવા થશે. બરોબર? બીજા 3 જે આશ્રમ છે, બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, આ 3નો ભાર કોણ ઉપાડશે? ગ્રહસ્થ. અને ગ્રહસ્થ ગધેડા જેવો થઈ જાય એમ કોણ કે છે? વ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કળયુગનું વર્ણન કરતા કહે છે ભાર વહન કરનાર ગૃહસ્થી ગધેડા જેવો થઈ જશે. આવી સ્થિતિમાં ધર્મની રક્ષા કરવા માટે સત્વગુણનો સ્વીકાર કરીને સ્વયં ભગવાન અવતાર ધારણ કરશે એવું અહીંયા વેદવ્યાસ લખે છે. હે રાજા પરીક્ષિત, સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ સર્વશક્તિમાન છે. તેઓ સર્વ સ્વરૂપ હોવા છતાં પણ ચરાચર જગતમાં સાચા શિક્ષક સદગુરુ છે. તેઓ સાધુ સજ્જન પુરુષોના ધર્મની રક્ષા કરશે. તેમના કર્મનું બંધન કાપીને તેમને જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવવા માટે અવતાર ધારણ કરી ભગવાન અવતાર લેશે. અને સાધુ એટલે કે સરળ વૃત્તિના જે લોકો છે, સજ્જન લોકો છે, એના રક્ષણ માટે આવી અને એના અડચણમાં જે લોકો આવતા હતા તેને ખલાસ કરી અને અહીંયા ધર્મ રાજ્યની સ્થાપના કરશે. તે સમયમાં સાંબલ નામના ગામમાં વિષ્ણુયશ નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ થશે. તેમનું હૃદય અત્યંત ઉદાર અને ભગવાનની ભક્તિથી પૂર્ણ હશે. તેમના ઘરે કલ્કી ભગવાન અવતાર લેશે. શ્રી ભગવાન જ અષ્ટ સિદ્ધિઓના અને સમસ્ત સદગુણોના એકમાત્ર આશ્રય છે. સમગ્ર જગતના તેજ રક્ષક અને સ્વામી છે. તેઓ દેવદત્ત નામના શીઘ્રગામી ઘોડા ઉપર બેસીને દુષ્ટોને તલવાર દ્વારા સીધા કરશે. તેમના રોમે રોમમાંથી અતુલનાત્મક તેજના કિરણો નીકળતા હશે. તેઓ પોતાના શીઘ્રગામી ઘોડા ઉપર બેસીને પૃથ્વી ઉપર સર્વત્ર વિચરણ કરશે.
અને રાજાઓના વેશમાં છુપાયેલા કરોડો કરોડો ડાકુઓનો સંહાર કરી નાખશે. આવી રીતના કલ્કી અવતાર કેવી રીતનો થશે એનું પણ ભાગવતકારે વર્ણન કર્યું છે કે શું કહેવાય, શ્વેત વસ્ત્ર, શ્વેત ઘોડા એના ઉપર બેસીને આવશે અને કરોડો ને લાખો જે ડાકુ છે એ ડાકુઓને ખલાસ કરી. એ ડાકુને ખલાસ કરવા એટલે મારવાના નહીં, પણ એ ડાકુના ડોકા બદલી કાઢવાના. જે આસુરી વૃત્તિના હતા એને સદવૃત્તિ તરફ વાળવાનો પ્રયત્ન કરશે. એટલે આવા જે જેસલ જેવા હોય અથવા વાલિયા જેવા જે ખતરનાક જે ચોરી લૂંટ કરી અને લોકોને જે મારતા હોય ને, આવા જે ડાકુઓ છે ને એ ડાકુઓ પાસે વિચાર આપી અને એને આવી રીતના એના વિચારો બદલી. ડોકા કાપવા એટલે તલવારથી ડોકા કાપવા એમ નહીં, પણ એના માથાના વિચારો બદલી નાખવા. જેમ નારદે વાલિયાનો વિચાર બદલો કે નહીં, તોરલે અહીંયા જેસલનો વિચાર બદલો કે નહીં, આવા તો ઘણા બધા ડાકુઓ સમાજની અંદર હોય, તો આવા ડાકુઓના વિચારો બદલી નાખવા જોઈએ. પોરબંદરની અંદર મેર અને ખારવાની અંદર જે વર્ષો જૂના જે વેર જે 3-4 પેઢીએથી આવતા હતા, બરોબર, અને એકાબીજાના ખૂન ખરાબી ખૂબ થતી હતી, ડાકુઓ થતા હતા, જેલમાં જાય, પાછા છૂટીને પાછા ડાકુઓ આવી રીતના થતા. તો એવા લોકોને પણ સમાજની અંદર કોઈ મહાપુરુષ આ જગતની અંદર આવે અને મહાપુરુષ આવા લોકોની પાસે જાય, એની પાસે પ્રેમથી બેસે, પ્રેમથી વાત કરે અને હાથ ફેરવીને કે ભાઈ માનવ બન્યા પછી આ કર્મ આપણું નથી, આપણે તો શક્તિ મળી છે, બુદ્ધિ મળી છે, વિત્ત મળ્યું છે, તો એનો ગેરઉપયોગ કરવો જોઈએ. આમ કરી અને જે ખૂંખાર જે ડાકુ હતા ને એ બધાના ડાકુના ડોકા બદલાવ્યા કે નહીં. મહાપુરુષ આ જગતમાં જ્યારે જ્યારે આવે છે, અહીં કલ્કીનું વર્તન કરતા કહે છે કે કલ્કી સફેદ વસ્ત્રની અંદર અને સફેદ ઘોડા ઉપર રથમાં બેસી અને તલવારથી આવી લોકોના શું કહેવાય ડોકા બદલાવી. એનું પણ આ સુંદર મજાનું વર્ણન કર્યું છે. હે રાજા પ્રિય પરીક્ષિત, જ્યારે તમામ ડાકુઓનો સંહાર થઈ જશે ત્યારે દેશના સંપૂર્ણ પ્રજાના હૃદયમાં પવિત્રતાથી પૂર્ણ થઈ જશે. કારણ કે કલ્કી ભગવાનના શરીરમાં રહેલા અંગ અંગમાં સ્પર્શથી અત્યંત પવિત્ર બનેલો વાયુ તેમનો સ્પર્શ કરશે અને આ પ્રમાણે તેઓ ભગવાનના શ્રી વિગ્રહની દિવ્ય ગંધ પ્રાપ્ત કરી શકશે. તેમના પવિત્ર હૃદયમાં સત્વમતી ભગવાન વાસુદેવ બિરાજશે અને પછી તેમના સંતાનો પૂર્વની જેમ હૃષ્ટપુષ્ટ અને બળવાન થવા લાગશે. પ્રજાના નેત્રો અને મનને હરી લેનારા શ્રી હરિ સ્વયં ધર્મના રક્ષક અને સ્વામી બનશે. તે જ ભગવાન જ્યારે કલ્કી ભગવાનના રૂપમાં અવતાર લેશે તે સમયે સતયુગનો પ્રારંભ થઈ જશે અને પ્રજાની સંતાન પરંપરા આપમેળે સત્વગુણ થઈ જશે. જે આપણે કળિયુગના ગૃહસ્થીના સંસારની અંદર પુત્રો છોકરા કેવા થશે એ જોયું, પણ આ કહે છે કે કલ્કી અવતાર થતાં સમાજની અંદર ઘણું બધું મોટું પરિવર્તન આવશે. અને પહેલાં જે રામના યુગના સતયુગની અંદર જે રામને આદર જેમ દશરથ રાજા પ્રત્યે હતો એવો જ આદર ફરીથી અવતાર ધારણ કર્યા પછી થશે. હે રાજા પરીક્ષિત, ચંદ્રવંશ અને સૂર્યવંશના જેટલા રાજાઓ થઈ ગયા અથવા હવે પછી જે થશે તે બધાનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું. આમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે, તમારા જન્મથી રાજા નંદના અભિષેક સુધી 1115 વર્ષનો સમય લાગશે. જે સમયે આકાશમાં સપ્તર્ષિઓનો ઉદય થાય છે તે સમયે પહેલા તેમનામાંથી 2 જ તારા દેખાય છે. તેમના મધ્ય ભાગમાં દક્ષિણોત્તર રેખા અને મધ્ય ભાગમાં અશ્વિની વગેરે નક્ષત્રોમાંથી એક નક્ષત્ર દેખાય છે. તે નક્ષત્રની સાથે સપ્તર્ષિ ગણ મનુષ્યોની ગણતરી 100 વર્ષ સુધી રહે છે. તેઓ તમારા જન્મ વખતે અને અત્યારે પણ બધા નક્ષત્રમાં સ્થિત છે. એમ રાજા પરીક્ષિતને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સ્વયં સર્વવ્યાપક સર્વશક્તિમાન ભગવાન જ શુદ્ધ સત્વ વિગ્રહ સાથે શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થશે. તેઓ જે સમયે પોતાની લીલા આટોપીને પરમધામમાં પધારી ગયા તે સમયે કળિયુગે સંસારમાં પ્રવેશ કર્યો છે. અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાન જે વખતે સ્વધામ ગયા એ જ વખતે સંસારની અંદર કળિયુગે શું
શું કે પ્રવેશ કર્યો છે. તેના જ કારણે મનુષ્યોની મતિ બુદ્ધિ ગતિ વૃદ્ધિ બધી ઠાપ ખાઈ ગઈ. એના હિસાબે આ બધું ગડબડ શરૂ થઈ ગયું છે. જ્યાં સુધી લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણ કમળો દ્વારા આ પૃથ્વીનો સ્પર્શ કરતા હતા, જે સમયે સપ્તર્ષિ મઘા નક્ષત્ર પર વિચરણ કરતા રહેશે તે સમયે કળિયુગનો આરંભ થાય છે. કળિયુગનો કાળ આયુષ્ય દેવતાઓની વર્ષા ગણતરી પ્રમાણે 1200 વર્ષનો અર્થાત મનુષ્યના 4,32,000 વર્ષનો થાય છે. મનુષ્યના વર્ષો ગણો તો આટલો, અને દેવોના 1200 વર્ષ અને મનુષ્યના 4,32,000 વર્ષનો કાળ અહીંયા કલિયુગનો બતાવવામાં આવ્યો છે. જે સમયે સપ્તર્ષિ મઘા નક્ષત્રને છોડીને પૂર્વ અષાઢામાં ચાલ્યા જશે તે સમયે રાજા નંદનું રાજ્ય રહેશે. ત્યારથી કળિયુગની વૃદ્ધિ શરૂ થશે. પછી પુરાતન વેદ ઐતિહાસિક સિદ્ધાંતોનું કહેવું છે કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પરમધામ માટે પ્રયાણ કર્યું તે દિવસથી કળિયુગનો પ્રારંભ થઈ ગયો. હે રાજા પરીક્ષિત, જ્યારે દેવતાઓની વર્ષગાંઠના મુજબ 1000 વર્ષ વીતી જશે ત્યારે કળિયુગના અંતિમ દિવસોમાં ફરીથી કલ્કી ભગવાનની કૃપાથી મનુષ્યના મનમાં સાત્વિકતાનો સંસાર થશે. લોકો પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણી શકશે અને ત્યારથી જ સતયુગનો પ્રારંભ થશે. આમ અત્યારે બહુ સરસ રીતે વાત સમજાવે છે. હે રાજા પરીક્ષિત, મેં તો તમારી સામે માત્ર મનુ વંશનું જ વર્ણન કર્યું. કેવું? મેં તો માત્ર તમારી સામે મનુ વંશનું, અને તે પણ સંક્ષેપમાં વર્ણન કર્યું. વર્ણન તો બહુ લાંબુ છે પણ મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જે પ્રમાણે મનુ વંશની ગણતરી થાય છે તે જ પ્રમાણે દરેક યુગમાં બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રોની પણ વંશ પરંપરા સમજવી જોઈએ. જે પુરુષો અને મહાત્માનું વર્ણન મેં તમારી સામે કર્યું છે, હવે માત્ર નામથી જ તેમની ઓળખ રહી છે. હવે તેઓ હયાત નથી, માત્ર તેમની કથા જ શેષ બાકી રહી છે. હવે તેમની કીર્તિ જ જ્યાં ત્યાં સાંભળવા મળે છે, પણ હયાતી કોઈની નથી. એમ કે ભીષ્મ પિતામહના પિતા રાજા શાંતનુના ભાઈ દેવાધિ અને ઈક્ષ્વાકુ વંશના મરુ અત્યારે કલાપ નામના ગામમાં સ્થિત છે. તેઓ મહાન યોગબળથી યુક્ત છે. કળિયુગના અંતમાં કલ્કી ભગવાનની આજ્ઞાથી તેઓ પાછા અહીં આવશે અને પૂર્વવત વર્ણાશ્રમ ધર્મનો વિસ્તાર કરશે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ આ 4 યુગ છે. આ ચારેય યુગો પૂર્વાતક ક્રમ પ્રમાણે પોતપોતાના સમયે પૃથ્વીના પ્રાણીઓને પ્રભાવિત કરે છે. 4 યુગ છે. જે યુગ આવ્યો એ યુગ પ્રાણીઓના સ્વભાવને આવી રીતના પ્રભાવિત કરે છે. હે રાજા પરીક્ષિત, રાજને તમયા પ્રોક્તા નર દેવાસ્તથે પરા ભૂમો મમાત્મકૃતાંતે હિત્વે મા નિધનમ ગત. હે રાજા પરીક્ષિત, મેં તમારી સમક્ષ જે રાજાઓનું વર્ણન કર્યું છે તે બધા અને તે સિવાયના બીજા રાજાઓ પણ પૃથ્વીને મારી કરતા રહેશે. હું પૃથ્વી મારી છે, મારા બાપની છે, હું જ રાજા છું, આના ઉપર કોઈનો અધિકાર નથી. પૃથ્વી મારી છે, મારા બાપની છે, હું જ તેનો અધિપતિ છું, પરંતુ અંતે મરીને ધૂળ ભેગો થઈ જશે. રાજા ગમે તેટલા આવા રાજાઓ આવશે અને પૃથ્વી મારી કરશે, પણ અંતે મરીને કેવો થઈ જશે? ધૂળ ભેગો. પૃથ્વી કોઈના ભેગી ગઈ નથી. ગમે તેવા રાજા મહારાજાઓ આ જગત ઉપર આવ્યા, વર્ષો સુધી રાજ્ય કર્યું, કોઈએ સારું કર્યું, કોઈએ નરસું કર્યું, પણ મારું કરીને જે લોકો ગયા છે એ પણ અહીંયા ધૂળ ભેગા થઈ જશે. હે રાજા પરીક્ષિત, મેં તમારી સમક્ષ જે રાજાઓનું વર્ણન કર્યું છે તે બધા અને તે સિવાયના બધા રાજાઓ પણ આ પૃથ્વીને મારી કરતા રહી ગયા છે, પરંતુ અંતે મરીને પૃથ્વી તેના ભેગી ગઈ. ભાઈ બેહો ઘડીક, તમે બેહી લ્યો. આજ ભાગવતની અંદર અહીંયા રાજાઓ મારું કરીને જે
જે ભોગ ભોગવા એ પણ ધૂળ ભેગા થઈ જવાના છે એમ વ્યાસે લખ્યું છે. પરંતુ અંતે મરીને તે પૃથ્વી તેના ભેગી કોઈના ભેગી ગઈ નથી. બધા રાજાઓ મરીને ધૂળ ભેગા થઈ ગયા છે અને પૃથ્વી તેની જોડે ગઈ નહીં. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં માધાનતા રાજાનું વર્ણન આવે છે. કેવું? 9મો સ્કંદનો આપણે અભ્યાસ કરતા તેમાં માધાનતા નામનું વર્ણન, તેનું પણ વર્ણન કરતા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનની અંદર અહીંયા ભાગવત ઉપરના પ્રવચનોમાં પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં માધાનતા રાજાનું વર્ણન આવે છે. તેના ઉપર પ્રવચન કરતા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે માધાનતા એક શૂર અને પ્રભાવી રાજા હતો, એમાં સંદેહ નહીં. આ માધાનતાનું વર્ણન કાલિદાસને સંભળાવવા ભોજે કર્યું છે. ભોજના કાકા મુંજ છે. ભોજના પિતાનું મરણ થયું ત્યારે ભોજ નાનો હતો, તેથી રાજ્ય તેના કાકા મુંજના હાથમાં આવી ગયું. જેમ હસ્તિનાપુરમાં જે ઘટના બની, પાંડુ ગયા પછી હકીકતે રાજ્ય હસ્તિનાપુર પાંડુનું હતું, પણ અકાળે આવી રીતનું અવસાન થવાથી ધૃતરાષ્ટ્રના હાથમાં આવ્યું. એમ અહીં કહેશે કે ભોજ રાજા આવી રીતના ભોજ કહેશે કે ભોજના કાકા મુંજ, કારણ કે ભોજના પિતા નાની ઉંમર જ્યારે અહીંયા ભોજની હતી ત્યારે મૃત્યુ પામ્યા, એટલે હજી રાજ શાસન ઉપર બેસી શકે નહીં, તેથી મુંજ કાકાને આ કામ સોંપવામાં આવ્યું. ભોજના કાકા મુંજ છે. ભોજના પિતાનું મરણ થયું ત્યારે ભોજ નાનો હતો, તેથી રાજ્ય તેના કાકા મુંજના હાથમાં આવ્યું. રાજલક્ષ્મી એવી છે કે જેના હાથમાં એકવાર આવે તેને તે છોડવાનું મન થતું, પછી આંધળો હોય તો એને છોડવાનું મન થાય ને. એકવાર આવી રીતની રાજલક્ષ્મી આવી ગઈ, ખુરશી ઉપર બેસી ગયો અને પછી ગમે તેટલા કાળા ધોળા કરીને ખુરશી મારે ટકાવવાની, એવી જ ઘટના અહીંયા માધાનતાના સમય પછી જે ઘટના બની છે એનું વર્ણન 9મા સ્કંદની અંદર ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. મોટો થશે ત્યારે તેને આ રાજ્ય મારે પાછું આપવું પડશે, કારણ કે ભાઈની ગેરહાજરી થઈ ગઈ ને ભાઈ મને સોંપીને ગયા છે, એટલે હવે આ શું કહેવાય ભોજ મોટો થશે ત્યારે આ રાજ્ય મારે તેને આપવું પડશે. તો શું કરવું હવે? આ કાંટાને કાઢવો હોય, હજી 10-12 વર્ષનો આ ભોજ છે. મુંજ કાકા તો મોટા છે પણ ભોજ કેવડો છે? 10-12 વર્ષનો છોકરો છે. તો હવે કરવું શું? ધીમે ધીમે મોટો થાય છે ને 25 વર્ષનો થશે ત્યારે હકથી ગાદી ઉપર બેસવાનો અધિકાર જમાવશે અને મારા હાથમાંથી સત્તા ચાલી. આમ મુંજ કાકો વિચાર કરવા લાગ્યો. રાજા લોભથી મુંજે ભોજનું કાટલું કાઢી નાખવાનું નક્કી કર્યું. કે કોઈ પણ રીતે આ 14-15 વર્ષનો છોકરો છે ને એનું કાટલું કાઢી નાખવું. તો અહીંયા મુંજ કહેશે કે કાયમ માટે આપણી પાસે આ સત્તા રહે. કાટલું કાઢી નાખવાનું નક્કી કર્યું. મુંજે મારાઓને પૈસા આપ્યા અને જંગલમાં આ છોકરાને લઈ ગયા. કોને? ભોજને. ભોજને જંગલમાં જઈ અને 5-7 મારાઓને કીધું કે જંગલમાં તમે એવા ગાઢ જંગલમાં જાઓ અને ત્યાં તમે એનું કાટલું કાઢી નાખો. પૈસા પણ મુંજ રાજાએ ઘણા, કારણ કે સત્તા ઉપર અત્યારે એ બેઠો હતો. મારાઓ સારા હતા. કેવા? જંગલમાં એને લઈ ગયા. મારાઓ સારા હતા. મારતા પહેલા મારાઓએ ભોજને કહ્યું, તું નાનું બાળક છો, પણ હવે રાજાની આજ્ઞાનું પાલન તો અમારે કરવું પડે. પણ તારા પિતા જ્યારે અહીંયા ગાદી ઉપર જ્યારે બેઠા હતા ને ત્યારે બહુ સાત્વિક અને સજ્જન હતા. એનું ઘણું બધું આ ઋણ અમારી ઉપર છે, તેથી એ સારા હતા. તેથી અમે તને એને એક તક આપી છે કે મરતા પહેલાં તારી કાંઈ જો ઈચ્છા હોય ને તો તું માગ, તો અમે તારી ઈચ્છા પૂરી કરી દઈએ. આમ અત્યારે મારાઓએ કોને કીધું? ભોજને. ભોજ 14-15 વર્ષનો છોકરો મારવા માટે મારાઓ એને જંગલમાં લઈ ગયા. મારતા પહેલા મારાઓએ કીધું કે તારા પિતાનું ઋણ અમારી ઉપર છે. બહુ સારા હતા, સજ્જન હતા, સાત્વિક હતા, સમાજ રયતને ખૂબ સારી રીતે રાખતા હતા. પણ અકાળે એનું અવસાન થવાથી મુંજના કાકાના હાથમાં સત્તા આવી છે અને તમને મારવા માટે જ અમને જંગલની અંદર મોકલા છે. પણ મારતા પહેલા તારી કાંઈ ઈચ્છા હોય તો તું બોલ, તો એ ઈચ્છા અમે તારી પૂરી કરશું. ભોજે કહ્યું, તમે ભલે મને મારો, પરંતુ તે પહેલા હું તમને એક શ્લોક લખી આપું. વિદ્વાન હતો એમ, બરોબર હતો છોકરો પણ લખી આપું, અને તે મારા કાકા મુંજના હાથમાં આ શ્લોક તમે આપજો. અને પછી શ્લોક આપીને તમારે અહીંયા આવીને મને મારવો હોય તો. એટલે 2-5 મારાઓ ત્યાં રહ્યા અને એક મારાઓ આ
ભોજે જે શ્લોક લખ્યો હતો ને એ શ્લોક લખી અને રાજધાનીમાં આવ્યો અને મુંજ કાકાના હાથની અંદર આ શ્લોક ચિઠ્ઠી એને મૂકી કે ભાઈ આવી રીતની તમારો જે ભત્રીજો છે ને એની એક અંતિમ ઈચ્છા એવી હતી કે મારા કાકાને આ શ્લોક મચાવજો, એટલે આ શ્લોક લઈને આવ્યો. અહીંયા મુંજ શ્લોકો વાંચે છે અને વાંચ્યા પછીની જે સ્થિતિ થાય છે ને એ બહુ સરસ છે. મારા કાકા મુંજને આ શ્લોક વંચાવો અને પછી મને મારો, આટલી જ મારી ઈચ્છા છે. મારાઓ એ વાત પર કબૂલ થયા. ભોજે સરસ મજાના કાગળમાં એક શ્લોક લખી આપ્યો અને તે લઈને મારાઓ મુંજ કાકા પાસે આવ્યા. એમાં એ શ્લોકમાં લખ્યું હતું માધાનતા સ મહીપતિ. શું લખ્યું હતું? માધાનતા સા મહીપતિ. પછી ક્ષિતિલ લંકેશ્વર કાક ભૂતો જગત સેતુ યેન મહોદજો વિચરતી કાશો દયાસ્ત્યા તક અન્યે ચાપી યુધિષ્ઠિર ભૂતયો યાવંત એવા ભવંતે કેનાપી સમગતામ વસુમતી મુંજ પ્રિયા વાસ્યસી. એનો અર્થ થાય છે કે પૃથ્વી તલનો અલંકાર બનીને માધાનતા આ જગત ઉપર આવ્યો હતો અને પૃથ્વી મારી છે એમ કરીને મરી ગયો, પણ પૃથ્વી એના ભેગી ગઈ. આ શ્લોકની અંદર અહીંયા ભોજે આ પહેલું લખ્યું કે જે માધાનતા કોઈ પણનું આપણે આજે પણ કહીએ ને આ માધાનતા છે, તો આવો માધાનતા પૃથ્વી ઉપર આવી રીતનો રાજા બન્યો. એ પૃથ્વી મારી કરી અને મર્યો ત્યારે પૃથ્વી એની જોડે ગઈ. હે કાકા આ સાંભળે, પૃથ્વી તલનો અલંકાર બનીને માધાનતા ચાલી ગયો. સમુદ્ર ઉપર જેણે સેતુ બાંધ્યો હતો તે લંકાપતિ રાવણને મારીને રામ ક્યાં ગયા? પણ પૃથ્વી સાથે લઈ ગયા. રામ પણ પૃથ્વી લઈ ગયા નહીં. લંકાપતિ રાવણને મારો માટે સેતુ ઉપર કે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, પણ રામ જ્યારે આ જગત છોડીને ગયા ને ત્યારે પૃથ્વીને ધરતી માતાને લઈને ગયા નથી. યુધિષ્ઠિર જેવા કેટલાય સારા રાજાઓ આવીને ચાલ્યા ગયા, કોઈની સાથે આ પૃથ્વી ગઈ, કોઈની હારે ગઈ નથી. આ મુંજ અત્યારે નાનો 14-15 વર્ષનો છોકરો એ કાકાને ચિઠ્ઠીની અંદર આ શ્લોક લખીને મોકલે છે અને અહીંયા આ મુંજ અત્યારે વાંચે છે કે રાજાઓ આવીને ચાલ્યા ગયા, કોઈની સાથે આ પૃથ્વી ગઈ નથી. હે કાકા મુંજ, તમારી સાથે આ પૃથ્વી આવશે એવું મને લાગે છે, તેથી તમે મારાઓ સાથે મને મારવાનો વિચાર કર્યો છે. એમ આ શ્લોક લખી અને મુંજ કાકા જ્યારે વાંચે છે ત્યારે એની આંખ ઉઘડી જાય છે અને મારાઓને કહેશે કે સહી સલામત ભોજને પાછો આ દરબારની અંદર લાવો. અને ભોજે પછી જે રાજ કર્યું છે અને કાલિદાસ પાછા એના સલાહકાર બન્યા છે. એ ભોજ નગરી એટલે કાંઈ સૌરાષ્ટ્રે સોમનાથે શ્રી શૈલે મળી ઉજ્જૈન, કેવી ઉજ્જૈન નગરીનો આ ભોજ રાજા અને કાલિદાસ એના આવી રીતના સાત્વિક મંત્રી. જે કાંઈ જરૂર પડે ત્યારે કાલિદાસ અડીખમ રીતે અહીંયા ભોજની પડખે ઉભા રહે, એવા ભોજને અહીં પાછા લાવ્યા. સુંદર મજા. આ શ્લોક વર્ણન બધી જગ્યાએ વાંચવા મળે છે. માધાનતા બહુ પ્રભાવી રાજા હતો, તે પણ માર્યો, ત્યાર પછી મર્યો, તે પણ પૃથ્વી તેની સાથે લઈને ગયો. આવું સુંદર વર્ણન આ શ્લોકની અંદર વર્ણન કર્યું છે. ત્યાર પછી આગળ બહુ સરસ રીતે સમજાવતા વેદવ્યાસ લખે છે અને આગળ શું કહે છે? ત્યાર પછી ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે હે રાજા પરીક્ષિત, દોષોના ભંડાર રૂપી કલયુગમાં એક મોટો ગુણ છે. બરોબર, આવી રીતનું સુંદર મજાનું વર્ણન છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સહિતાયા દ્વાદશકા સ્કંદે દ્વિતીયોધ્યાય. 12મા સ્કંદ અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત થયો. ત્યાર પછી ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે હે રાજા પરીક્ષિત, દોષોના ભંડાર રૂપી કલી યુગમાં એક મોટો ગુણ છે. તે મનુષ્ય કૃષ્ણના કીર્તનથી બંધનોમાંથી માણસને મુક્ત કરી દે છે, એ પરમ પદને પામશે. એમ 12મા સ્કંદના 3જા અધ્યાયની અંદર કહે છે કે આટલા બધા કળિયુગના દોષો તો છે જ. કળિયુગ આવ્યા પછી કેવી પરિસ્થિતિ નિર્માણ થશે, પણ એમાંથી જો બચવાનું હોય ને તો હે રાજા પરીક્ષિત, હું તને એક સુંદર મજાનો એક વાત કરવાનો છું. અને એ વાત એવી છે કે એને જો માણસ પકડીને ચાલવાનો જો પ્રયત્ન કરે ને
તો કલિકાલ એનું કાંઈ બગાડી શકતો નથી. એનું સુંદર મજાનું વર્ણન અહીં 3જા અધ્યાયમાં કરવામાં કઈ વાત છે કે એક જ શ્લોક, એક જ વાત એવી છે કે જે કળિયુગના ભૂક્કા બોલાવી નાખે એવો એક શ્લોક છે. એની અંદર સુંદર મજાનું વર્ણન અહીંયા ભાગવતકારે લખ્યું છે. અને રાજા પરીક્ષિતે કહે છે કે કળિયુગમાંથી બચવાનું હોય, બરોબર, અને એમાંથી મુક્તિ સુધી જો પહોંચવાનું હોય ને તો હું તને એક સુંદર મજાની વાત કહેવાનો છું. પણ એ આવતીકાલે, આપણે ક્યાં ઉતાવળ, કઈ વાત કહેવાના છે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ, એનો વિચાર આપણે આ બધા જે 44 જે શ્લોક છે ને એની જે કલંગી રૂપી એક શ્લોક અહીં ભાગવતકારે લખ્યો છે કે આ શ્લોકનું માણસ જો શ્રવણ કરે એટલે કે સાંભળે, એનું ચિંતન કરે, એનું મનન કરે તો કલિયુગનો કોઈ પણ દોષ એની પાસે આવી શકતો નથી. પહેલા અધોગતિ બતાવી અને હવે આ 3જા અધ્યાયમાં ઉર્ધ્વગતિ બતાવે છે. કેવું? ભાગવતકાર બે વસ્તુ બતાવે છે કે માણસ અધોગતિમાં જાય છે ત્યારે એની સ્થિતિ કેવી થાય છે, આ અધોગતિનું વર્ણન છે. અને 3જા અધ્યાયમાં ઉર્ધ્વગતિ, કે માણસ આમાંથી જો બચવાનું હોય તો એના માટે આ મંત્ર છે, આ ભક્તિ છે, આ અધ્યાત્મ છે, એવું સુંદર મજાનું વર્ણન 3જા અધ્યાયમાં અહીંયા વેદ વ્યાસે લખ્યું છે. એનો વિચાર આપણે આ તો સાંભળવો જ પડશે ને, કારણ કે આપણે એમાંથી બચવા. સુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો